નમસ્કાર બાપુ, તો આપણે હમણાં ગુજરાતની અંદર દારૂ વિશે મામલો ખૂબ ગંભીર હેડેરો છે, તો એના વિશે તમે શું કહેવા માગો છો? આપણને તો કોઈ ખબર નહીં. જેમ એમ તો આ દારૂ બંધ કરાવવાનું ખૂબ હમણાં સંખ્યા વધી રહી છે, રેલીઓ નીકળે છે. જિગ્નેશ મેવાણી વિશે ખૂબ બાપાએ બંને આ તો પડુનું રાજ છે. આ તો જમીનમાંથી પત્કર નહેર છે. આ પછી નહીં બને. ચમ બંધ નહીં થાય? દવાખાના બંધ થાય તો આ દારૂ બંધ થાય. પણ આ દવાખાના તો સુવિધા માટે કદાચ છે, પણ દારૂ થોડા સુવિધા માટે છે. કોઈ એ પૂછો તો સરકાર બંધ કરાવશે તો બંધ નહીં થાય? સરકાર ચાલુ કરે છે, બીજું કોઈ ભોડાવ કરે બીજું સરકાર ચાલુ કરે છે તો સરકાર આજે નથી પડી ભાઈ. એવું કણે સાબિત કર્યું છે કે સરકાર ચાલુ કરે છે? તમારે તો ભાઈ અંશે છે ને હાલે છે. કયા અંશર? આ કોઈ બી ગમે તે ચે હાલે છે? ગમે તે ઈ શેનો કરે દવા? દારૂ નહીં કરે છે કોઈ? તો શેની છે? મને તો ખબર નથી બા. એ તો દારૂ નહીં કરે, શાની કરે દવા? એ મને કોઈ ખબર નથી. એ પૂછતું ડોક્ટર. ડોક્ટર કહે છે એમ? હા કે આ ના ના, કદાચ આ સરકાર બધો મામલો ગંભીરતામાં હેડે છે અને દારૂબંધીનો કદાચ દારૂ બંધ થાય આ તો કોઈ થાય નહીં. મારો બાપા એ આ તો બધો ઢાકડા છે. તો કદાચ દારૂડિયાનું શું થશે એમ કહું છું. મોટા મોટા અમલદાર પીએ છે કે થોણદાર. હા, ઉમાં તો ભોડું બધું ના બને છે. આ તો બધા અપા છે. એટલે કદાચ તો હમણાં એવું હેડી રહ્યું છે બનાસકાંઠાની અંદર, ગુજરાતમાં, કે જે દારૂ ઉકાળશે અને વેચશે એને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. તો હા, તમારું કેવું શું થાય? મારું એમ કેવું કે આ તો પડવું રાજ છે. કોઈ આ તો આદા પાર્ટી છે. હા, આ તો બધું વિરુદ્ધ પાર્ટી છે. આ તો કરે ઓલા પેલા ગોદા ગોદ તો આવો થાય ને કે પડ્યું ઓલા પેલા ખુદાવા માટે કરે છે. હા, ઓલો કે હું વધી પડું, ઓલો કે હું વધી પડું, આગળ વધવા માટે. હા, એટલે આ દારૂનો વધો ઉઠાયો. પણ આ તો ગોધીનું ગુજરાત છે કે આમાં દારૂ બંધી છે, આમાં દારૂ મુક્ત કરેલો છે અને કોઈ વેચવાનો અધિકાર કોઈને નથી. વાત હોભળ. ભોગ બનાવી, હા, ગોદો બનાવ્યો, હા, બધું બનાવ્યું, ચરસ બનાવ્યું, બધું બનાવ્યું. પછી આ તો ભાઈ ભગવાન છે. હા, તે આ તો તારલ મારા હાથમાં નથી. તો શું આ દારૂ કોઈ ભગવાને બનાવ્યો છે? તો કણે બનાવ્યો? કોઈ મહેનતી બનાવ્યો. કેવી રીતે બનાવ્યો તો? હવે નથી કેવું. કેમ? હાથ નતા બોલતા. કોણ હાથ નતો બોલતો? ગમે તે હું શું કહું કોણ નામ તો કહી દો, પણ આ ઓડિયન્સ ને ખબર પડે ને કે ભગવાને કીધું હા, કાઢો ગોદો. હમ, ગોદો પાયો તો હાથ ના બોલો. હા, પછી પાયો અમલ. અમલ પાયો તો હાથ ના બોલો. હા, ભોગ વી તો ના હાથ બોલો. હા, પછી પાયો દારૂ. હા, પછી હુથાર હતો, હુથાર દારૂ નથી પીતો. ગોમ પંચાયત ચોણે હા. એ કોણ છે? હા, એ તમે જમાદાર જાણો કે પોલીસ વાળા જાણો, મને કોઈ ખબર નહીં. હા. આપણે ત્યારે બનાવ્યો તો ભગવાન દારૂ એમ? એ પૂછો. આ તો આદા વસ્તુનું છે, આજનો નથી. આ તો પડવું. તો જય માતાજી મિત્રો. તો હવે આપણે કોમેન્ટ કરીને તમે જણાવજો કે બાપુની વાત હોય 100% હાસી છે કે છે. મળશું ફેર નવા વ્લોગમાં.